આકાશમાં જેમ અરુણોદયની લાલીમા ઉગે અને એની પાછળ અચૂક સૂર્યોદય થાય જ, એ જ રીતે જો આપણે દેહ યષ્ટિ ભૂલીને આત્માકાર વૃત્તિ જગાડીએ તો આપણી અંદર ભવો ભવોથી રહેલી તિરસ્કાર વૃત્તિ દૂર થઈને આત્માકાર વૃત્તિ, પ્રેમ ભાવ તથા આત્મભાવનો સૂર્યોદય જરૂરથી પ્રગટ થવા જ લાગશે. આત્મા પોતે પોતાને પોતાની વડે પોતામાંથી જ પ્રગટ કરે છે. જેમ અરુણોદયની પાછળ સૂર્યોદય રહેલો છે, એવી જ રીતે આપણી પાછળ આત્મભાવ પ્રગટ થાય જ છે. અભિમાનને લીધે પોતાનામાં જ સર્વસ્વ જોવાની વૃત્તિ તે કાંઈ આત્મશ્રદ્ધા નથી, પણ દુઃખના વિપરીત સંયોગોમાં એકલા ઊભા રહેવાની શક્તિ તે આત્મશ્રદ્ધા છે. તો આત્માનો બંધુ કોણ અને આત્માનો રીપુ કોણ? આપણા ઉપર આપણા આત્મા સિવાય બીજું કોઈ કરતા કોઈ અપકાર કરી શકતું જ નથી. પરનો આભાર ન માનવાથી આપણા દ્વારા જ એ અપકાર બીજા પ્રત્યે થાય છે. તેથી અપકાર કરનાર ઉપર નહીં, પરંતુ પરનો ઉપકાર ન માનનાર તો પોતે સ્વયં જ બને છે. આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો રીપુ છે. શાસ્ત્રો પણ એમ જ કહે છે, તે આ અર્થમાં જ સમજવાનું છે કે પરનો આભાર ન માનનાર આત્મા એ આત્માનો શત્રુ છે, પણ પરનો ઉપકાર પોતાના માથે ચઢાવનાર આત્મા જ પોતાના જ આત્માનો અર્થાત પોતાનો જ બંધુ છે. પર હંમેશા ઉપકાર જ કરી શકે. તે ઉપકારને પોતે સ્વીકારે તો તે પોતાનો જ બંધુ બની શકે, અને એ જો અસ્વીકાર કરે તો અસ્વીકાર કરનારો પોતે જ પોતાના હાથે પોતાનો જ શત્રુ બને છે. સર્વ જીવો ઉપર આત્મદ્રષ્ટિ રાખ્યા વિના કોઈ પણ આત્મા કદી ભાવ શાંતિ કે ચિત્ત સમાધિ પામી શકતો જ નથી. તત એટલે પરમાત્મા અને ત્વમ એટલે જીવાત્મા. તત ત્વમ અસી, પરમાત્મા એ જ જીવાત્મા છે. જીવાત્મા અને પરમાત્મામાં સ્વરૂપ દ્રષ્ટિએ ક્યાં ભેદ છે? હા, લક્ષ્યાર્થ દ્રષ્ટિએ બંનેનો ખરેખર અભેદ જ છે. આત્માનો બ્રહ્મ સ્વરૂપે અનુભવ શાસ્ત્રોનું તાત્પર્ય છે. આત્મા અજન્મ, અજર, અમૃત છે, તેથી જ તે સત્યરૂપ છે. આત્મા સ્વયં પ્રકાશ, અન્ય પ્રકાશક અને અનન્ય પ્રકાશ્ય છે, તેથી જ આત્માને ચિદ્રૂપ કહેલો છે. નિત્ય, નિરતિશય, નિરોપાધિક સુખ એ આત્માનું સ્વરૂપ છે, જ્યારે વિષય સુખ તો અનિત્ય છે, સાતિશય છે અને સોપાધિક છે. આત્મજ્ઞાન દુર્લભ નથી, એનો માત્ર અધિકાર જ દુર્લભ છે. આત્મા તો સ્વયં પૂર્ણ કામ છે, તેમાં ઈચ્છા માત્રની સમાપ્તિ છે. ઈચ્છા છે તો એ માત્ર પાંચે ઇન્દ્રિયોની અને મનની ઈચ્છાઓ છે, અને સમાપ્તિમાં તો સર્વેષણાનો ત્યાગ સહજ છે. વિરાગમાં મિથ્યા અનાત્માનો ત્યાગ તથા
સત્યનું અર્થાત આત્માનું ગ્રહણ છે. ભૂમિતિના બિંદુ અને સીધી લીટીની જેમ જ આત્માનું પ્રથમ ગ્રહણ હોય છે. સર્વ પ્રાપ્તિ કાંઈ વસ્તુઓની પ્રાપ્તિમાં નથી, પરંતુ પૂર્ણ કામતાની અને આત્માની ઓળખમાં છે. સર્વ પ્રકારની એષણાના ત્યાગમાં સત્ય સંકલ્પતા છે, એટલે કે આત્માની ઓળખમાં અપ્રતિહત ઐશ્વર્ય છુપાયેલું છે. આત્માનું દુઃખ જોઈ શકતો જ નથી, એટલે જેમનો આત્મા થોડીક પણ નિર્મળતા પ્રાપ્ત કરે ને, એનાથી દુઃખી જીવોના હિતની ચિંતા થતી જ હોય છે. સર્વ જીવોની વહારે ધાવવું તે ઊંચા દળવાળા આત્માનું લક્ષણ છે. આત્મા પ્રત્યેનું આકર્ષણ અજોડ હોય છે. કોઈ પણ ક્ષેત્ર કે કોઈ પણ કાળમાં ઊંચા ભાવવાળા આત્મદ્રવ્યો વિચરતા હોય, તે ક્ષેત્ર અને તે કાળ પણ ઊંચા બની જાય છે. ઘણા પૂછે છે કે અધ્યાત્મ એટલે શું? હું કહું છું, આત્મામાં રહેવું તે અધ્યાત્મ. અધ્યાત્મ એ આત્માને ઉદ્દેશીને પંચાચારનું પાલન કે આત્મામાં જ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વિર્યાચાર, તપાચાર એ પાંચે પાંચ આચારોનું પાલન, અથવા તો આત્મ સ્વરૂપમાં અવસ્થિતિ એ જ તો પંચાચારોનું પાલન છે. જો આત્મામાં રહેવું તે અધ્યાત્મ હોય તો અધ્યાત્મ એટલે આત્મવિશુદ્ધિ. સિદ્ધાનું સ્મરણ દ્વારા સ એવાહમ એ ભાવનું પોતાના આત્મામાં સ્થાપન કરવું એ તાત્વિક પ્રતિષ્ઠા કહે છે. સ એવાહમ એ જ હું છું, પરમાત્મા એ જ હું છું. શાસ્ત્ર વિધિથી જીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરીએ છીએ, અને આ ભાવનું પોતાના આત્મામાં સ્થાપન કરવું એ છે તાત્વિક પ્રતિષ્ઠા. તો શાસ્ત્ર વિધિથી જ્યારે આપણે જિનેશ્વર ભગવંતની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરીએ, એનાથી શું થાય? અનાદિ અવિદ્યાજનિત દેહાત્મ બુદ્ધિનો સૌ પ્રથમ તો વિલય થાય છે, અને પરમાત્મ બુદ્ધિનો વિકાસ થાય છે. તેથી પ્રભુ પ્રતિષ્ઠા અને શાસ્ત્ર વિધિથી શ્રીજીન પ્રતિમાનું અર્ચન, પૂજન આદિ સર્વજન સમૂહને અત્યંત હિતકારી છે. ભવોદધિમાં બુડતા અજ્ઞાની જીવોને આત્મજ્ઞાનનો પ્રકાશ તે આપનારું છે, અને આત્મવિસ્મૃતિને ટાળીને નિશ્ચયથી પરમાત્મ સ્વરૂપ એવા પોતાના આત્માના નિજ રૂપને પણ સ્મરણ કરાવનારું છે. આત્મા નહીતર જો બહિરાત્મ ભાવમાં જતો રહે તો એ એક પ્રકારનો આત્મઘાત જ થાય છે. આત્માનો અસલી ગુણ સર્વજીવ હિત ચિંતા છે. ઓમ એટલે પરમાત્મા, ન એટલે સૂર્ય એટલે કે આત્મા, અને મો એટલે ચંદ્ર એટલે કે મન. સૂર્યરૂપી આત્મામાં જો ચંદ્રરૂપી મન મળી જાય તો તે આત્મા પોતે જ પરમાત્મ સ્વરૂપ બની જાય છે. સાધના શેની માટે કરવાની છે? એ ધર્મ ધજા ફરકાવવા નહીં, પરંતુ આત્માનું કલ્યાણ સાધવા. મનના વિરાગ, રાગ, દેશ આદિ દોષોથી મુક્તિ, પરમાત્મ તત્વ ઉપરની પ્રીતિ માટે સાધના કરવાની છે. આત્મા જ પ્રીતિનું ધામ હોઈ શકે, અનાત્મા નહીં. આત્માની પ્રિયતા જ
બધા પદાર્થોને ઉછીની મળતી હોય છે. આપણને ઘણા પદાર્થો અત્યંત પ્રિય લાગે, એની ઉપર મોહ થાય, આપણે તેને છોડી ન શકીએ એટલો મોહ થાય, પણ આપણને ખબર નથી કે આત્માની પ્રીતિનું ધામ આત્મા જ હોઈ શકે, અનાત્મા નહીં. અને આત્માની પ્રિયતા જ એ આપણા ગમતા પદાર્થોએ ઉછીની લીધી છે. આત્માને અનાત્મા પણ પ્યારો લાગે છે, તે આત્માના સંબંધથી જ પ્યારો લાગે છે. મળદાની ઉપર કેમ કોઈ પ્રેમમાં પડતું નથી? મુર્દાનો નિકાલ કરવાની પ્રણાલિકાથી સમજી શકાય છે કે શરીર ઉપરનો પ્રેમ પણ આત્માને લીધે જ છે. જેવો શરીરમાંથી આત્મા ગયો કે શરીરને પછી તો કાઢો કાઢો એને સહુ કહે, જાણે જન્મ્યો જ નહોતો, એવું થાય છે. અનાત્મ પદાર્થોમાં પ્રીતિ એ તો વિવેકનો અંધાપો છે. આત્મા જ્યારે સંસારના પદાર્થોમાં રાગાત્મક સંબંધ જોડે ત્યારે તે પતનનું કારણ બને છે, કેમ કે તેમાં મોહ છે. આત્માનું દર્શન, આત્મદર્શન એ જ એક શરણ છે. આત્મદર્શનમાંથી પ્રેમ અને ધ્યાનની ગંગા જમના વહેતી હોય છે. તેમાં ઈચ્છા કે તૃષ્ણાનો ઘાત છે, મોહનું મરણ છે અને શોકનો તો બધીએ રીતે અંત છે. આત્મા હોવાથી જ તે સુખ ઘન છે. ખરી રીતે જોતા અનાદિકાળથી અનંતકાળના આગમો, સ્તુતિ વચનો વગેરે આપણા આત્માને જ સ્તવે છે, ગાય છે, નિનાદે છે, ઘોષે, ગુંજાવે, અરે ધ્વનિત કરે છે. આત્મા અને તીર્થંકરમાં દ્વૈત નથી. હતું પણ નહીં, છે પણ નહીં અને ભવિષ્યમાં પણ હોવાનું નથી. આત્મા અને તીર્થંકર તો અદ્વૈત ભાવે એક જ છે. અશુદ્ધ નિશ્ચય પરમાત્માને કારણ કાર્ય રૂપે ભિન્ન માને છે. આત્મા તે કારણ છે, પરમાત્મા તે કાર્ય છે, પણ શુદ્ધમાં તો કાર્ય કે કારણ એના જેવું કશું છે જ નહીં. પિંડ એટલે સાકાર પરમાત્મા અને બ્રહ્માંડ એટલે નિરાકાર પરમાત્મા. સર્વ જીવોને આત્મતુલ્ય જાણો અને આત્માને પરમાત્મતુલ્ય અનુભવો. એ જ એકે એક ધર્મશાસ્ત્રોનો સાર છે, એ જ પરમ ધર્મ છે અને એના આધારે જ તો વિશ્વ પણ ટકી રહ્યું છે. એક વિચાર શાશ્વત સુખની ચાવી તથા નિશ્રેયસ થવા માટેનું પ્રથમ પગથિયું છે. એ વિચાર એવો છે કે આત્મા ધ્રુવ તત્વ છે અને એની સાથે પૌદ્ગલિક સંબંધ ઉત્પાદ અને વ્યય યુક્ત છે, અથવા આત્મા કુટસ્થ છે અને એનો વિભાવ એ સુખ દુઃખના કારણભૂત રાગ દ્વેષ રૂપી પરભાવ ક્ષણિક, પરિવર્તનશીલ અને અનિત્ય છે. આત્મામાં જ રમવું તે અધ્યાત્મ, અને અધ્યાત્મનું મૂળ એટલે પૂર્ણતાના લક્ષ્યપૂર્વક જીવન વિહારનું સ્વૈચ્છિક નિયંત્રણ. ખરો આધ્યાત્મિક ખાવું પીવું, ઉઠવું બેસવું, હરવું ફરવું આદિ એના જેવી દરેક ક્રિયાઓ માત્ર અને માત્ર આત્મા માટે જ કરતો હોય છે. આત્માના જ્ઞાનથી વધુ દુર્લભ
બીજું કાંઈ નથી. જાણવા જેવી છે માત્ર પોતાની જાત અને તેમાં રહેલા પરમાત્મા, એટલે કે પોતાનો જ પરમાત્મા ભાવ. તે સિવાય આ જગતમાં બીજું જાણવા યોગ્ય કશું જ નથી. આત્માનું જ્ઞાન દુર્લભ નથી એક રીતે જોઈએ તો, પણ મોહને મારવો એ અતિવ દુર્લભ છે. આત્મા આત્માને યાદ ન કરે અને જો તેની ઉપેક્ષા કરે તો ત્યાં સુધી આત્મા આત્માને કેવી રીતે પામે? બીજાના આત્માની ઉપેક્ષા એ સ્વાત્માની જ ઉપેક્ષા છે અને બીજાના આત્માનો આદર એ સ્વાત્માનો જ આદર છે. કેમ કે ત્યાં પરસ્પર સજાતીયતાનો સંબંધ છે. દેશ અને કાલ ઉભયાવચ્છેદેન આત્માનું એકત્વ જાણનારો જ આત્મતત્વને જાણનારો છે. તો દેશાવચ્છેદેન એટલે આત્માનું એકત્વ જાણવું તે શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ છે અને કાલાવચ્છેદેન આત્માનું એકત્વ જાણવું તે શુક્લ ધ્યાનનો બીજો ભેદ છે. એકમાં સર્વાત્મ ભાવ છે તો બીજામાં પરમાત્મ ભાવ છે. એકમાં સર્વ આત્માને નિજ આત્મ સમાન અનુભવવાનું છે. મનને જીતવાનો, ચિત્તને નિર્મળ બનાવવાનો અને આત્માને ઉજ્જવળ કરવાનો એક માર્ગ છે કે બીજામાં નિજ આત્માને પરમાત્મ સમ અનુભવવો તે. આપણે ક્યારના આત્મા ઉપરનું વિલક્ષણ ચિંતન કરી રહ્યા છીએ. એ આત્મા 4 પ્રકારના છે: વિજિતાત્મા, વિશુદ્ધાત્મા, વિજિતેન્દ્રિયાત્મા અને સર્વભૂતાત્મા ભૂતાત્મા. વિજિતાત્મા એટલે મન ઉપર કાબૂ રાખનાર. વિશુદ્ધાત્મા એટલે મનની નિર્મળતા ધરાવનાર. વિજિતેન્દ્રિયાત્મા એટલે 5 ઇન્દ્રિયો ઉપર કાબૂ ધરાવનાર આત્મા. અને સર્વભૂતાત્મા ભૂતાત્મા એટલે તમામે તમામ જીવને પોતાના જ આત્માની જેમ જ અને આત્મદ્રષ્ટિએ અભેદ જોનાર. આત્માને સ્વરૂપે ત્યાગ જ ભાવે છે. એને ત્યાગ અને સમર્પણમાં જ આનંદ મળે છે. આત્મદાન એ સૌ દાનોમાં પરમ દાન છે. સાચે જ આત્મા જ એકમેવ જોવા જેવો, સાંભળવા જેવો, મનન કરવા જેવો અને ધ્યાન ધરવા જેવો છે. આત્મબદ્ધ પુરુષ નિસ્પૃહ, નિર્મમ અને નિરહંકાર જ હોય. અને જ્યાં આ 3 હોય ને ત્યાં અચૂકપણે શાંતિ હોવાની જ છે. આત્માને લગતી સંપૂર્ણ સાચી સમજ જ અહિંસાના મહાકાયદાને જીરવવાનું બળ આપે છે. આત્મભાવે તો આખું જગત આપણું કુટુંબ છે. વસુધૈવ કુટુંબકમ.